પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજે હું તમને મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરવાનો છું કે જ્યારે હું ધોરણ 10 અને 12માં હતો અથવા તો બાળપણથી કોઈ વિષય અગર મારો જાની દુશ્મન રહ્યો છે ને તો એ છે ઇંગ્લિશ. અને આજના વિડીયોમાં જે હું બાબત શેર કરવાનો છું એ પોતાના સાથે શેર કરી શકાય એવી બાબત છે. એટલે કે જે આપણા હોય ને એને કહી શકાય, આ બધા ન કહી શકાય. એટલે આ વિડીયો જે છે, જે લોકો આવી ગયા છે એ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે, વિડીયો લાઈક કરી નાખે અને કોઈને શેર ન કરવો. ખાલી જે યુટ્યુબમાં જોવે છે ને એના માટે આ વિડીયોઝ છે. અને બીજી વસ્તુ કે મારો આ પ્રોબ્લેમ હતો ઇંગ્લિશનો, તમે ધોરણ 10ની અંદર ભણતા હો તમને આ પ્રોબ્લેમ ન નડે એના માટે હું તમને ક્યાં હેલ્પ કરવાનો છું. હું તમને કઈ રીતે ઇંગ્લિશમાં સારા માર્ક્સે પાસ કરાવીશ અને કેવી રીતના તમારી મદદ કરીશ એ હું તમને છેલ્લે શેર કરવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. તમારા માટે એક જોરદાર વિડીયો છે અને હું ઈચ્છું છું કે મારા જેટલા નાના ભાઈઓ બહેનો છે જે અત્યારે ધોરણ 10ની અંદર છે, જે બોર્ડની અંદર છે, જેને ઇંગ્લિશમાં ડર લાગે છે અથવા ઇંગ્લિશમાં ટોપ કરવું છે, એ બધાને હું મદદરૂપ થાઉં. કેમ? કારણ કે આ ઇંગ્લિશ સબ્જેક્ટ છે ને એ મારો જાની દુશ્મન રહ્યો છે, પણ આ તમારો ન રહે ને એના માટેનો આજનો વિડીયો છે. પહેલા હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરું. હું જ્યારે ધોરણ 4ની અંદર હતો, હું બેઝિકલી મારા પપ્પાએ મને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નાખ્યો હતો અને હું 4th સ્ટાન્ડર્ડની અંદર 2 વખત ફેલ થયો હતો. સાહેબ કેટલો નબળો ઇંગ્લિશની અંદર હું તમને એક ખાલી એક્ઝામ્પલ આપીને સમજાવું. અમારા ક્લાસ ટીચર હતા આશીષ સર, હું નામ સાથે કહું છું, જે અત્યારે મહુવાની બેલુ સ્કૂલ છે ત્યાં પ્રિન્સિપલ હતા લગભગ 2 વર્ષ પહેલા. અત્યારની ખબર નથી પણ એ મહુવાના છે, હું મહુવાનો હતો. હું તમને નામ સાથે કહું છું કારણ કે તમને એવું ન લાગે કે સર ખોટું બોલે છે. તો મારા ક્લાસ ટીચર હતા, એ મને કીધું હતું 4th સ્ટાન્ડર્ડની અંદર કે હું તને આ 5 ક્વેશ્ચન આન્સર આપું છું, તને એ જ પૂછીશ અને તારે એ જ કરવાના છે અને તારે પાસ થવાનું છે. તોય ભાઈ ફેલ થયા હતા. અને મારા પ્રિન્સિપલ શશી મેડમ નામ હતું, ક્રિશ્ચન હતા, કેરલાના હતા. મારા પપ્પાને બોલાવ્યા અને કહ્યું કે તમારો છોકરો જે છે કે નહીં એ મનબુદ્ધિનો છે, આવું કીધું હતું. તો મેન્ટલી ચેલેન્જ લોકોની જે છોકરાઓની સ્કૂલ હોય ને એમાં નાખવાનું તો આ સારું ઇમ્પ્રૂવ કરી શકશે, આવું કીધું હતું. અને પછી મારા પપ્પાએ એવું નક્કી કર્યું કે ભાઈ આ છોકરાને સ્કૂલમાંથી કાઢી નાખો અને ટીચર્સે સજેસ્ટ કર્યું કે તમારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં નહીં ભણી શકે. અને હું હાવ ઠોટડો, લાસ્ટ બેન્ચર, હાવ ઢગલાનો ઢ કહી દો એવો હું હતો. અને એનું કારણ એ એક જ હતું કે ઇંગ્લિશ જે છે ને આપણને વાંચતા નહોતું આવડતું, આપણને લખતા નહોતું આવડતું, આપણને ગ્રામર ખબર નહોતી પડતી, તો ક્વેશ્ચન આન્સર ક્યાંથી લર્ન થાય? હવે ઇંગ્લિશ ન આવડતું એટલે તમને એસએસ, સાયન્સ આ બધા સબ્જેક્ટ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો ઇંગ્લિશમાં ક્યાંક પર્યાવરણ આવતા અને ટૂંકમાં એન્વાયરમેન્ટ ને એ બધા ચેપ્ટર આવતા, મોરલ સાયન્સ આવતા ને એ બધા હું ફેલ થયો હતો, મને યાદ છે. અને મારી યાર એક બીજો હતો તોફિક બાદશાહ કરીને, અમે 2 ફેલ થતા, અમે 2 લાસ્ટ બેન્ચર હતા. સમજાવું કે નહીં? તો આપણું કામકાજ એવું હતું. પછી ભાઈ નીકળ્યા. ઉપરવાળાનો શુકર કે અમારે મહુવામાં કોઈ મેન્ટલી ચેલેન્જ છોકરાઓની સ્કૂલ હતી નહીં, એટલે મારા બાપાએ મને નાખ્યો ગુજરાતી મીડિયમ સ્કૂલમાં. પણ આ પણ એક સરસ મજાની સ્ટોરી છે કે એક ટીચરના કારણે મારી આખી લાઈફ ચેન્જ થઈ. ઓનલી વન ટીચર, બરાબર ને? તો હું તમને એ ટીચરનો ફોટો પણ હું અહીંયા મૂકાઈ દઈશ, પાર બેંક કહીશ કે અમે જ્યારે પેન્ટેડ લોન્ચિંગ કર્યું ને ત્યારે ટીચરના હાથે મેં પેન્ટેડ લોન્ચ કર્યું. ટીચરનું નામે કહેવાનો છું હું તમને. તો હું મહુવાની અંદર મને સ્કૂલમાંથી કાઢ્યો એટલે 5-6 સ્કૂલની અંદર એડમિશન લેવા ગયો. નામ આપું સેન્ટ થોમસ, રાધેશ્યામ, હોરી ફેમિલી, ગુરુકુલ અને હજી એક બીજી 1-2 જેપી. પણ મને એડમિશન જ ન આપ્યું કારણ કે હું 2 વર્ષથી ફેલ હતો. એટલે મને એડમિશન મળ્યું તાલુકા શાળા નંબર 1. તાલુકા શાળા નંબર 1. આ તાલુકા શાળા નંબર 1 છે કે નહીં એ અમારા મહુવાની આમ શાળા નંબર 1, પણ અમારે શાળાની લિસ્ટ બનાવતા આવું છેલ્લે આવતી. જ્યાં કોઈ નો હાલે નહીં ત્યાં હાલે, એટલે આપણને ત્યાં એડમિશન મળી ગયું. નસીબ સારા, પહેલેથી આપણે લખી રહ્યા છીએ. ઉપરવાળાનો શું કહેવાય કે આપણી પર કૃપા છે. એટલે બોસ 3 મહિના થયા ને કે આખી ટીચરની ટીમ બદલાની, એક નવી ટીચરની ટીમ આવી. જૂના બધા ટીચર્સ રિટાયર થવા મળ્યા. ગીતા ટીચર હતા, પછી એક લતા ટીચર હતા, વાજા સાહેબ હતા, હે ને, આ બધા. પછી એક શિશારા સર હતા, હસમુખ છે શિશારા, જે અત્યારે કદાચ પીએસઆઈ છે. એ ટાઈમમાં પીએસઆઈની એક્ઝામ એમને પાસ કરી હતી. એટલે બધા ટીચર્સ ગયા અને એક આખી નવી ટીમ આવી. વિજય સર દેવગાનિયા, અજય સર ચૌહાણ, નવરોત્તમ સર, પ્રકાશ સર, તલુ ટીચર,
પછી હજી એક બે ટીચર જેના ફેસ યાદ છે પણ હું નામ ભૂલી ગયો છું, રાઈટ. તો એ બધા ટીચર અમારી સ્કૂલની અંદર આવ્યા અને એ ટીચરે તો બોસ આખી 1 મહિનામાં સ્કૂલની રૂપરેખા બદલી નાખી. પહેલાં કેવું હતું ખબર? આમ 12 વાગે સ્કૂલ જઈએ, 12:15 વાગે એકી પાણીની બેલ પડે ને 12:30 વાગે ક્લાસમાં 4 જણા જ બેઠા હોય. કેમ? તો બધા વંડિયું ઠેકીને બારીઓ ઠેકીને બહાર વ્યા ગયા હોય. કોઈક મૂવી જોવા જાય ને, કોઈક રખડવા જાય ને, કોઈ નહીં. પછી જ્યારે 5 વાગે રજા પડે ને કે દફતર લેવા છેલ્લા પીરિયડમાં આવે અને આવું બાપુ ખાતું અમારી શાળામાં હાલતું હતું. મેં પહેલા 3 મહિના રોજ 3 બુક ભરીને એકોથી દાણ જ લખેલા છે, બીજું કાંઈ કરાવ્યું નથી. અને એમાંય હું કહું 6 માસિકની એક્ઝામમાં 4th સ્ટાન્ડર્ડમાં હું કેટલો નબળો હતો. અમારા સાહેબ હતા, નામ નથી દેતો, એ સાહેબ રિટાયર થવાના હતા, નામ યાદ છે, નામ દેતો નથી. એના છેલ્લા 6 મહિના બાકી હતા તો કે આખી જિંદગી ભણાવી, છેલ્લા 6 મહિના ન ભણાવી હતા હાલે. એટલે એ સાહેબ રોજ એકોથી દાન લખાવતા હતા, પર્યાવરણ વિષય લેતા હતા. અને પછી પેપર આવ્યું ને દિવાળીનો 6 માસિકનો, એટલે એ પેપર જે છે જવાબ બોર્ડ ઉપર લખી દીધા હતા. અને જવાબ બોર્ડ ઉપર લખેલા હતા તોય ભાઈ ફેલ થયા હતા. એટલો હોશિયાર હતો હું, હે ને? બરાબર. આટલો તો વિચાર તો કરો હું કેટલો વીક હશે. જવાબ બોર્ડ ઉપર લખેલા તોય ભાઈ ફેલ થયેલા. ઇંગ્લિશમાં તો હતો જ તે, સૌની આસપાસ તે. ગુજરાતીમાં કે એક જ વિષયમાં પાસ, ગણિત. ગુણાકાર, ભાંગાકાર, સરવાળા, બાદબાકી, ઘડિયા આ બધું ફાવે, બાકી ન ફાવે. તો અમારા પછી ક્લાસ ટીચર બદલાના કારણ કે સાહેબ રિટાયર થયા અને ક્લાસ ટીચર આવ્યા જે મારી જિંદગી બદલી. એ છે વિજય સર દેવગાનિયા. વિજય સર, એ સરના કારણે મારું આખું જીવન ચેન્જ થયું. હવે હું કેમ ચેન્જ થયું તો કે હું જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે મને બાલ સભામાં જોક્સ કહેવાની બહુ મજા આવતી અને એના કારણે હું ફેમસ થઈ ગયેલો આખી સ્કૂલમાં. પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી. પહેલાં તો જોક્સ ને બધું કહેતો એટલે બધાને એમ થાય કે હા મેઘાણી તો બહુ હોશિયાર, મેઘાણી તો બહુ હોશિયાર, ટોપર છોકરો. રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી ખાલી બોલવા હોશિયાર છે, બીજા કંઈમાં નહીં. એટલે અમારા ટીચર વિજય સર અમને મને બોલાવીને કીધું કે ભાઈ તું તો એટલો હોશિયાર છોકરો, તું કેમ ફેલ થયો? આટલા મોટા મોટા એન્કરિંગ કરી નાખે, જોક્સ કે વાર્તા કે એ બધું યાદ રહે તો 5-5 લાઈનના સવાલ જવાબ તો યાદ રહે જ ને. એમ કે સાહેબ વાંચતા નથી આવડતું. તો દિવાળી વેકેશનમાં સાહેબે મને બોલાવ્યો સવાર 7:30 વાગે અને શિક્ષક ટ્રેનિંગ પ્રોગ્રામ હતો ત્યારે હું સાહેબને હારવાર રહેતો એ 10 કે 12 દિવસ. અને પછી દિવાળીના બીજા દિવસોમાં તે અને સાહેબ મને ગુજરાતી શીખવાડ્યું દિવાળી વેકેશનના સમયમાં. અને દિવાળી વેકેશન પૂરું થયું કે આ ભાઈને ગુજરાતી વાંચતા આવડી ગયું. અને પછી અજય સર ચૌહાણ જે વિજય સરની હારવાર જ હતા, એ અજય સરે મને શું કહેવાય કે ઇંગ્લિશ શીખવાડ્યું. આ 2 ટીચરના કારણે 9 માસિક પરીક્ષામાં જ્યારે હું આવ્યો ત્યારે મારો ક્લાસમાં 3જો નંબર હતો. વિચાર તો કરો, 3જો નંબર 9 માસિકની એક્ઝામમાં. અને વાર્ષિક પરીક્ષામાં ક્લાસમાં મારો 1લો નંબર, ખાલી 2 ટીચરના કારણે. હું પરવાળાનો આભાર વ્યક્ત કરું છું કે આ 2 ટીચર મારી લાઈફમાં આવ્યા. જો આ 2 ટીચર મારી લાઈફમાં ન આવ્યા હોત ને તો ગોડ નોઝ કે અત્યારે હું શું કરતો હોત. આઈ ડોન્ટ નો હું શું કરતો હોત. કદાચ ફેરી કરતો હોત મારા બાપાની જેમ, મજૂરી કરતો હોત. જ્યાં નાનો હતો ત્યાં તો આ બધું કર્યું કારણ કે પરિસ્થિતિ બહુ ખરાબ હતી. માર્કેટમાં કેળા વેચેલા છે, ઉત્તરાયણના સમયે પતંગો અને માંજા પાયેલા છે, અમે એને મુવામાં દોર પાયો કહીએ તો એ દોર પાતા, ફટાકડા લારીમાં વેચેલા છે, શિરોડી વેચેલી છે, આ બધું કામ મેં કરેલું છે. ગામડે ગામડે જઈને ફેરી કરેલી છે ભાગની, આ કર્યું છે મેં. કદાચ એ જ કરતો હોત. પણ આ 2 ટીચર્સ અજય છે, વિજય છે અને બીજા બધા તે ટીચર્સ એમને મારી જિંદગી ચેન્જ કરી. અને ત્યાંથી પછી જ્યારે હું ધોરણ 10માં આવ્યો વિદ્યાવિહારની અંદર અને ત્યારે આ જે થંબનેલ છે ને 9 માસિક પછી અમારી સ્કૂલમાં રાઉન્ડ શરૂ થયા. લિટરલી એ રાઉન્ડની 9 માસિકમાં મારા ઇંગ્લિશમાં ઓછા માર્ક્સ હતા, 6 માસિકમાં મારા ઇંગ્લિશમાં ઓછા માર્ક્સ હતા. બધામાં 90 ઉપર હોય, ઇંગ્લિશમાં 55 60. માઇન્ડ પોગું, માંડ પોગું, માથાનો પસીનો પગના ટેરવે પોગે. ક્યારે અમારા 100માંથી, કારણ કે અમારે 100 માર્ક્સનું આવતું, એમાં 50 માર્ક્સનો વિભાગ એ આવતો અને 50 માર્ક્સનો વિભાગ બી આવતો. અને તો હોય મુશ્કેલથી મારા જે છે ને 55-60 એવરેજ આપણે આવતી. બાકી બધા મને એવું ઉપર હોય. ઇંગ્લિશ છે મારો તો ઢેલ ટીપી નાખી એમ કહું તો એ હાલે. અને 9 માસિક પછી જે રાઉન્ડ હતો ને એમાંય ભાઈ દાંડિયા માર્યા હતા ઇંગ્લિશમાં. ભાઈ ફેલ થયા હતા, વિજ્ઞાનમાં ઓછા આવ્યા હતા. અને ભાઈ પછી હું થયો સિરિયસ. અને એ જમાનામાં પેપર સોલ્યુશન્સ આવતા નવનીતના. અત્યારે ગાલા આવે છે ને એમ એ ટાઈમે નવનીતના છેલ્લા 4 કે 5 કે એમ 6 વર્ષના ટોટલ પેપર હતા
અને 6-8 પેપર આવતા ને એક ક્યાં તમારે બધા વિષયનું ભેગું આવે ને. અમારે શું આવતું, એક વિષયની અલગ અલગ બુક આવતી, ગણિતની અલગ બુક આવતી, વિજ્ઞાનની અલગ આવતી, સમાજમાં અલગ આવતી. અને એમાં ફાયદો એ સવાલ એ હોય ને હારો જવાબે હોય, એટલે પ્રશ્નપત્ર હોય એનો ઉત્તરે હોય, એટલે ગોતવા ન જવો પડે બેઝિકલી. અમારે ત્યારે એવી રીતના આવતું. હવે એક જ બુક થઈ ગઈ, ત્યારે અમારે અલગ અલગ બુક આવતી, અપેક્ષિત જેવી પ્રશ્નપત્ર સોલ્યુશન્સ આવતું. તો એ મેં ઇંગ્લિશનું લઈને બેઠો અને મહેનત બહુ કરી. મને યાદ છે કે મને સૌથી વધારે અગર કોઈ પેપરની અંદર બીક લાગતી હતી બોર્ડમાં ઇંગ્લિશ. અને લિટરલી બિલીવ મી, ઇંગ્લિશનું પેપર બોર્ડમાં મારા હાથમાં આવ્યું, મારા ઘૂઘરા શેકાઈ ગયા હતા, ઢેલ ટીપાઈ ગઈ હતી. અને એમ કહું ગુજરાતીમાં, હાવ અમારી કાઠિયાવાડી ભાષામાં, તો બકરી ડબ્બામાં પુરાઈ ગઈ હતી. સાહેબ, આપણને એવું લાગે કે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનના આન્સર ગોતીને લખી લેશું, પણ બાપુ એમ ન હાલે, ગ્રામેટિકલી ચેન્જ કરવા પડે. જે મને નહોતા આવડતા એટલે મારા માર્ક્સ કપાણા. સાહેબ, ગ્રામરમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એક્ટિવ પેસિવ અને કાલના પેટના બાર કાળ મને કોઈ દી સમજાણા જ નથી સમજાણ. અને ઇંગ્લિશ, બિલીવ મી, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ ફોર યોર લાઈફ. હકીકતમાં અગર તમારે એક્સપોર્ટ, હા, આમ તો સુરતની અંદર બહુ મોટા હીરાના કંપનીના માલિક છે અને 20,000 કરોડની કંપની છે. મને એનું નામ તો મગજમાંથી નીકળી ગયું, પણ તમે ગુજરાતીમાં ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં ક્યાંક એમની સ્પીચ સાંભળી હશે. રાધાકૃષ્ણ કે રામકૃષ્ણ કોઈ કંપની છે, એના માલિક છે. એના સ્પીચમાં કહે છે કે મને ઇંગ્લિશ નથી આવડતું, પણ મને એક એવી ભાષા આવડે છે કે જે બધાને આવડે છે, લેંગ્વેજ ઓફ મની. મને રૂપિયાની ભાષા આવડે છે, મને ધંધો કરતા આવડે છે. એટલે જેને મારી યાર ધંધો કરવો હોય ને એને ગુજરાતી ગોતી આવે ગમે ત્યાંથી મારી યાર વાત કરવા માટે. મને ઇંગ્લિશ નથી આવડતું. ગોવિંદ કાકા લગભગ નામ છે, આપણે ગોવિંદ કાકા રાખીએ ત્યાં સમજવા માટે. એની વાત બરાબર, ઈ કે 100%ની વાત સાચી, પણ બધા લોકો તો એ લેવલે ન પહોંચીએ કે અમુક મારી જવાય હોય. જો મેં પેન્ટેડ શરૂ કર્યું ત્યારે હું સ્ટાર્ટઅપ કલ્ચર એટલે ખબર નહીં, ધંધો કરતા આવડે ખબર નહીં, બધા લોકો સાથે મળું, બધા કોમ્યુનિકેશન કરે ઇંગ્લિશમાં. એન્ડ આઈ વોઝ વેરી પુઅર ઇન ઇંગ્લિશ. અત્યારે પણ એટલો સારો નથી, બટ નાઉ એમ શું કહેવાય કે એબલ ટુ કોમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ. આપણે વાત કરી શકીએ, બોલી શકીએ, સમજાવી શકીએ, સ્પીચ પણ આપી શકીએ. હવે ચિંતા નથી, કારણ કે એ કરતાં મારી વાઈફ ડૉક્ટર, મારો ભાઈ ડૉક્ટર, મારા ઘરમાં એટમોસ્ફિયર છે, તો એ લોકો સાથે મેં બોલવાની ટ્રાય કરી. અમારા બધા ઇંગ્લિશ મીડિયમના મારું આલ્ફા એકેડમી છે, એના ટીચર્સ સાથે મેં બોલવાની વાત કરી. સો અત્યારે એટલો એબલ છું કે હું વાત કરી શકું છું, કોમ્યુનિકેશન કરી શકું છું, રાઈટ, વાંચી શકું છું. સ્પેલિંગ મિસ્ટેક હજી થાય છે, ખોટું નથી બોલતો, અને પણ બોલી ધબધબાટી બોલાવી શકીએ, વાંચી શકીએ, સમજી શકીએ, બધું કરી શકીએ. પણ મને એમ થાય કે કદાચ હું જ્યારે ભણતો હતો 10માં 12માં, ત્યારે અગર જો મારું ઇંગ્લિશ સારું હોત, તો અત્યારે જે સમય બગડ્યો ને સમય ન બગડ્યો હોત, અત્યારે ઇંગ્લિશ મારું બહુ સારું ઇમ્પ્રૂવ થઈ ગયું હોત અને હું વધારે સારું કોમ્યુનિકેશન કરતો થઈ ગયો હોત. અને મારા બોર્ડમાં જે પર્સન્ટેજ આવ્યા એ વધારે સારા આવ્યા હોત, કારણ કે ઇંગ્લિશમાં મારા 63 માર્ક્સ હતા, ઓનલી 63 માર્ક્સ, 63 માર્ક્સ. અને મજાની વાત એ કે 10મા ધોરણની વાત કરો કે 12મા ધોરણની વાત કરો, આ 60 અને 65ની વચ્ચે જ મારા માર્ક્સ રહ્યા છે, વધ્યા જ નથી. કારણ કે બોસ આપણને ટપો જ નહોતો પડતો, આપણને ગાઈડન્સ નહોતું મળતું, આપણને સમજાવવાનું કોઈ હતું નહીં. પણ તમારા પાસે છે, કોણ છે? અનિરુદ્ધ સર છે, હે ને? આ સાહેબ છે અનિરુદ્ધ સર. સાહેબ, પૈસા બહુ ભરવા પડે, નહીં ભરવા પડે ને યાર. હું છું ને તમારા માટે, તમારો ભાઈ તમારી સાથે છે. બોસ, તમારા માટે આ રવિવારે અમે મેગા સેશન્સ લઈને આવ્યા છીએ, 6 કલાકનું મેગા સેશન્સ, 3 થી 6, પછી બ્રેકની અંદર તમને હોમવર્ક આપ્યું છે, એ કામ કરવાનું છે, ફ્રેશ થવાનું છે, અને દેન આફ્ટર 7 થી 9. આ 6 કલાક, 3 થી લઈને રાત્રે 9 વાગ્યા સુધી તમારે ઇંગ્લિશ ભણવાનું છે. અને તમને જે સેક્શન, એક્ઝામ્પલ તરીકે સેક્શન એ તમને કરાવશું, વિભાગે સરસ મજાનો પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ, જે કંઈ પણ આવતું હોય તમને તમારી પેપર સ્ટાઇલ ખબર હશે, અથવા નિરીક્ષણનો વિડીયો અપલોડ થશે, તમે એક વખત જોઈ લેજો. વિભાગ બી અને વિભાગ ડી માંથી રિપોર્ટ અથવા ઈમેલ, એ સર કોઈ પણ એક વસ્તુ કરાવશે ને પછી પાછો હજી એક બીજો મેગા સેશન આવશે કે જેની અંદર સી અને ડી હશે, સી ડી અને ઈ હશે, સોરી, આ ડી ની આ ઈ, હે ને? તો અત્યારે એ બી અને ઈ લેશું, સેક્શન એ, બી અને ઈ માંથી ક્યાં તો રિપોર્ટ ક્યાં તો શોર્ટ નોટ. ડન છે. પછી પાછો એક મેગા સેશન આવશે 1-2 અઠવાડિયા રહીને, એની અંદર વિભાગ જે છે, વિભાગ એ આવી જશે. કયો? તો કે ભાઈ સી, ડી અને ઈમાં જે બાકી રહે, આ 2 મેગા સેશન તમારે આવવાના છે. પણ હમણાં આપણે વાત કરીએ ફર્સ્ટ મેગા સેશનની, જે
આ રવિવારે છે. આ રવિવારે એટલે તારીખ કહી દો. એ બાપા ફોન કેવો પડ્યો મારા બાપ, બચી ગયો એ ભાઈ. જો હું તમને એક્ઝેક્ટલી તારીખ કહી દઉં કેલેન્ડરની અંદર, તમારે લોકોને આજે તારીખ આ વિડીયો અપલોડ થયો ત્યારે થઈ હશે 11, અને આ રવિવારે એટલે આ રવિવારે એટલે કઈ તારીખ આવી? ખુલ ભાઈ ખુલ. હા, આ રવિવારે આવી 14 તારીખ, બરાબર ને? સન્ડે નહીં, 15 તારીખ, 15 ડેટ રવિવારે તમારે આ પહેલો મેગા સેશન છે, જેમાં આપણે 6 કલાક ભણવાના છીએ. અને 6 કલાકની અંદર આપણે જોરદાર જબરદસ્ત ઇંગ્લિશની અંદર આ જે વિભાગની અંદર પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર ગોતવા, સ્ટાન્જામાંથી ગોતવા, અનસિમ્પલ ગ્રાફમાંથી ગોતવા, ડેટામાંથી આન્સર ગોતવા, શોર્ટ નોટ, ટ્રુ ઓર ફોલ્સ, નિયરેસ્ટ મિનિંગ, આ બધી વસ્તુ જે છે એ તમને એટલું સરસ સમજાવશું કે તમે બોર્ડમાં એક પણ ભૂલ ન કરો અથવા ઓછામાં ઓછી ભૂલ કરો અને વધુમાં વધુ માર્ક્સ સ્કોર કરી શકો. વી આર હિયર ફોર યુ. અમે તમારા માટે અહીંયા છીએ. અને એટલા જ માટે તમે કહો સાહેબ આ મેગા સેશનના કેટલા રૂપિયા? આમ તો આ મેગા સેશનની પ્રાઇસ છે 179, પણ આ વિડીયો જે લોકો જોતા હશે એને શેર કરવું પડશે. આવડું હું એક પેજ તમને શેર કરી દઉં. ઓકે, અહીંયા આવડું આ શેર કરવાનું છે. હું અહીંયા મારું લખી દઉં. આ સ્ક્રીનશોટ શેર કરવાનો છે. ઓનલી 11 રૂપિયા. અને અહીંયા મેઘાણી સરની સાઇન કરી દઉં છું હું તમને. જાઓ, કરો મોજ અને ભણી લો ઇંગ્લિશ ખાલી 11 રૂપિયામાં, અને બોર્ડમાં માર્ક્સ કવર કરી લો. સ્ક્રીનશોટ લઈ લો. આ સ્ક્રીનશોટ તમારે શેર કરવાનો છે 72 86 86 71 નંબર ઉપર, અને તમારે વોટ્સઅપની અંદર શેર કરવાનું છે, ફોનમાં વાત કરવાની છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. 11 રૂપિયામાં અમને તમને જોડી દેશો. એક બીજો નંબર આપો, 86 20 68 68. અને આના પછીના રવિવારે ગણિતનો મેગા સેશન આવશે. સેક્શન બી માં પૂરેપૂરા કેમ માર્ક્સ લાવાય એની ચર્ચા આપણે આગળ કરશું. પણ અત્યાર માટે 15 ડિસેમ્બરે જે મેગા સેશન છે, ઓનલી 11 રૂપીસ, ખાલી 11 રૂપિયા. આમાંથી એક પણ છોકરો જેટલા વિડીયો જોવે છે એમાંથી એક પણ એમ ન કે સાહેબ મારી આગળ 11 નથી. આ તમારા માટે છે, તમારા માટે છે, તમારા માટે છે. અને વિદ્યાપટ 2.0 બેચ તમે અગર જોડાશો તો એની પ્રાઇસ જે છે 2500 રૂપિયાથી ઘટાડીને આ વિડીયો જે જોવે છે એના માટે માત્ર 999 રૂપિયા. રોજ રાત્રે 9 થી 10:30 થી અથવા તો 11:30 સુધીમાં 2 લેક્ચર. દરેક સબ્જેક્ટ કરાવશું, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ, ચેપ્ટર વાઇઝ બ્લુ પ્રિન્ટના હિસાબથી આઈએમપી પ્રશ્ન આપીશું, સમજાવીશું, ને એમાંથી બોર્ડમાં 100% પૂછાય એની જવાબદારી લેશું. કરી લો. 4 વિષયની અંદર સરસ મજાના માર્ક્સ આવશે. ખાલી 999 જેટલા પણ મેગા સેશન આવશે એ બધાય ફ્રી મળશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. આઈ એમ હિયર ફોર યુ. હું તમારા માટે છું. વી આર હિયર ફોર યુ. અમારી 10 અને 2 આઈટીના ગણો તો 12 જણાની ટીમ તમારા માટે છે. તમારે શું કરવાનું છે? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અને 72 86 71 86 20 68 નંબર ઉપર કોલ કરવાની છે, અને વિદ્યાપત બેચની અંદર જોડાઈ જવાનું છે. અમારા લાઈવ લેક્ચરની લિમિટેશન છે ઓનલી 100 સ્ટુડન્ટ્સની. ખાલી 100 છોકરાઓ જે પહેલા હશે એને જ લેશું, વધારે નહીં, કારણ કે પછી 99 માં લેશું. તો પહેલા 100 વિદ્યાર્થી માટે ખાલી 11 રૂપિયા. હમણાં ડાઉનલોડ કરો. આ 2 નંબર આપ્યા છે એના ઉપર કોલ કરો, અને ઇંગ્લિશમાં જોરદાર જબરદસ્ત રિઝલ્ટ લાવ. અને કુમારના પેપર સેટ પૂરા થઈ ગયા છે, ખાલી 12 કેમ વધ્યા છે. એટલે જે લોકોને કુરિયર થવાનું બાકી છે એના કુરિયર કરી દેશું, અને પછી અમે ઓર્ડર નહીં લઈ શકીએ. હજી કોઈને લાસ્ટ એક ચાન્સ છે તમારા પાસે. આ નંબર પર કોલ કરીને તમે પૂછી શકો છો. જો હશે તો અમે આપીશું, અધરવાઇઝ તમે બીજા કોઈ પેપર સેટ અથવા બજારમાંથી તમે એ મેળવી શકશો. તો આ લેક્ચરમાં અહીંયા સુધી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. અને હા, આવા સરસ મજાના વિડીયો, સરસ મજાની ઓફર ને સરસ મજાનું બોર્ડમાં રિઝલ્ટ લાવવું એક્ઝામમાં, તો પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઇક કરી લો. વી આર હિયર ફોર યુ. ગુડ બાય એન્ડ ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.